નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૃણાલ વૈષ્ણવ અને મારી YouTube ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની. ગયા લેક્ચરની અંદર ગુજરાતના મેળા વિશે આપણે જાણકારી મેળવી છે. હવે છેલ્લો ટોપિક બાકી છે કે ભારતની અંદર આવનારી પ્રજા કેટલી હતી. પ્રાચીન સમયની અંદર ભારતમાં કઈ કઈ પ્રજા વસતી હતી. તો ટોપિક છે ભારતની પ્રજા. તો શરૂઆત કરી. સૌપ્રથમ કોઈ ભારતની અંદર પ્રજા આવી હોય તો કઈ હતી? નેગ્રીટો. તો ચાલો જોઈએ. નેગ્રીટો છે એ નીગ્રો અથવા હબસી અલગ અલગ નામે ઓળખાય છે. નામ કેટલા છે એના? તો કે એક નેગ્રીટો છે, બીજું નીગ્રો છે, બીજું હબસી. એટલે ત્રણ નામ છે. ક્યાંથી? તો કે ભારતમાં પ્રથમ આવનાર પ્રજા કઈ? તો કે નેગ્રીટો. ભારતની અંદર પ્રથમ આવનારી પ્રજા કઈ હતી? તો કે નેગ્રીટો. આફ્રિકામાંથી થઈ બલુચિસ્તાન. બલુચિસ્તાન એટલે હાલનું જે પાકિસ્તાન છે ને તે આફ્રિકામાંથી થઈને બલુચિસ્તાનમાં થઈને ભારતમાં આવેલી. એટલે મૂળ ક્યાંની છે? તો કે આફ્રિકાની છે. આફ્રિકાથી બલુચિસ્તાનમાં ગઈ અને ત્યાંથી ભારત આવેલી છે. તેનો શારીરિક લક્ષણ કેવા? તો કે વર્ણશ્યામ, કાળા રંગના છે. વર્ણશ્યામ 4 થી 5 ફૂટની ઊંચાઈ છે અને વાકડિયા વાળ ધરાવે છે. તમે જોયો હોય તો સિટી બાદશાહ આપણે બધા જેને કહેતા હોય છે, કુરકુરિયા વાળવાળા હોય છે, એ બધા કેવા કહેવાય? તો કે નેગ્રીટો કહેવાય છે. ચલો ખબર પડી ગઈ. નીગ્રો તો હબસી નામની બે નામ છે એના. ભારતમાં પ્રથમ પ્રજા છે. આફ્રિકાની રહેવાસી છે. બલુચિસ્તાન થઈને ભારતમાં આવેલી છે. વર્ણ કેવો છે? શ્યામ, 4 થી 5 ફૂટની ઊંચાઈ છે અને વાકડિયા વાળ છે. એના પછી બીજી પ્રજા છે મોગોલોઇડ. કઈ છે? મોગોલોઇડ. તો કે ઉત્તર પશ્ચિમ, કયું? ઉત્તર પશ્ચિમ ચીનથી થઈ તિબેટમાંથી ક્યાં આવી? ભારતમાં આવી. ઉત્તર પશ્ચિમ ચીનમાં તિબેટ થઈને ભારતમાં આવેલી. આસામ, સિક્કિમ, ભૂતાન અને બંગાળ અવશેષ એના મળી આવેલ છે. ક્યાં ક્યાં એ પ્રજા છે સ્થાયી થઈ છે? તો કે આસામ છે, પછી સિક્કિમ છે, ભૂતાન છે, બંગાળ છે, વગેરે જગ્યાએ એના અવશેષો મળી આવ્યા છે. કેવા હતા? તો કે એનો પીળો વર્ણ હતો, ચપટો ચહેરો હતો, બદામીની આંખો હતી અને ઉપસેલા ગાલ હતા. અને એના પીળા વર્ણને કારણે એનું બીજું નામ શું રાખવામાં આવ્યું હતું? તો કે કિરાત પ્રજા તરીકે પણ ઓળખાતી હતી. કેવા વર્ણને કારણે? તો કે પીળા વર્ણને કારણે એનું બીજું નામ શું હતું? કિરાત પ્રજા તરીકે પણ ઓળખાતી હતી. હવે મહત્વની વાત છે ઓસ્ટ્રોલોઇડની. આ માર્ચ 2018 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કેટલા માર્કમાં? તો કે 2 માર્કની અંદર. એટલે ખાસ યાદ રાખવાનો છે. ઓસ્ટ્રોલોઇડ તો કે અગ્નિ એશિયામાંથી આવેલ ભારતમાં. ક્યાંથી આવેલી હતી? તો કે અગ્નિ એશિયામાંથી આવેલી છે. શારીરિક લક્ષણ તો કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. કેવું? શ્યામ રંગ છે, લાંબુ અને પહોળું માથું છે, ટૂંકું કદ છે અને ચપટું એનું નાક છે. આર્યો એને ક્યાં નામે ઓળખતા? તો કે નિષાદ તરીકે ઓળખાતા. ખાસ આ ડબલ નામ છે તમારે યાદ રાખવાના છે. આર્યો ક્યાં નામે ઓળખતા? તો કે નિષાદ તરીકે ઓળખતા હતા. ભારતની અંદર કોલ, મુંડા અને ખાસી જાતિના એના લક્ષણો જોવા મળે છે. ભારતની અંદર છે કઈ કઈ જાતિ? કોલ છે, મુંડા છે, ખાસી જાતિમાં છે એના લક્ષણો જોવા મળે છે. એટલે કે ઓસ્ટ્રોલોઇડના લક્ષણો જોવા મળે છે. ઓસ્ટ્રોલોઇડ પ્રજા છે એ માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સૂતરા કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા. એ બધું એને આવડતું હતું. શું આવડતું? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, કાપડનું વણાટકામ, સૂતરા કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા. અને સાથે સાથે કેટલીક ધાર્મિક માન્યતા પણ એ જાણતા હતા. અને સાથે સાથે શું હતું? તો કે કેટલીક ધાર્મિક માન્યતા પણ જાણતા હતા. પરિસ્થિતિ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલ છે. શારીરિક લક્ષણ તો કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું છે, ટૂંકું કદ છે અને ચપટું નાક છે. આર્યો શું કહેતા? તો કે નિષાદ. નિષાદ ખાસ યાદ રાખવાનું છે. ડબલ નામ છે તમારે ખાસ યાદ રાખવાના છે. ભારતની જે કોલ, મુંડા અને ખાસી જાતિમાં આના લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સૂતરા કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય એની અંદર હતા. અને કેટલીક ધાર્મિક માન્યતા પણ ધરાવતા હતા. ચાલો હવે છે અલ્પાઇન, ડિનારિક અને આર્મોનેટ. આ ત્રણેય છે એ મધ્ય એશિયામાંથી આવેલી છે. કેવાથી? મધ્ય એશિયામાંથી આવેલી છે. ત્રણેયના સમાન શારીરિક લક્ષણ છે. શારીરિક લક્ષણ કેવા છે? એક સરખા સમાન છે ત્રણેયના. જે અત્યારે હાલની અંદર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર છે, બંગાળ છે, ઓરિસ્સા છે વગેરે જાતિના જે અત્યારના લોકો છે એની અંદર એના લક્ષણો જોવા મળે છે. આપણને કોઈ પૂછે સૌરાષ્ટ્ર આપણે કહેવાય તો આપણને કોઈ પૂછે કે ભાઈ તમારા જે પૂર્વજો કેવા હતા? તો કે આપણા પૂર્વજો કેવા હતા? તો કે અલ્પાઇન, ડિનારિક ને આર્મોનેટ એ બધા આપણા પૂર્વજો હતા.
વાત કરવાની છે દ્રવિડની, તો કે મૂળ ભારતના દ્રવિડ છે ક્યાંના હતા? તો કે મૂળ ભારતના વતની હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક હતા. સિંધુ ખીણની ઝડપીય સંસ્કૃતિ છે એના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. ચાલો, પાષાણ યુગની સંસ્કૃતિ એટલે શું ખબર છે ને? તો કે જ્યારથી કોઈ ધાતુ અવશેષમાં નહોતી ઉપયોગમાં નહોતી ત્યારે પાણાનો ઉપયોગ થતો, એટલે પાણાની જે સંસ્કૃતિ હતી કે પાષાણ યુગ કહેવાય છે. એ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. તે માતા રૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપી દેવ એટલે કે શિવ ની પૂજા એટલે કે શિવ પાર્વતીની પૂજા કરતા હતા. સાથે પ્રકૃતિની પૂજા, ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત આપણને કોણે શીખવાડી છે? તો કે દ્રવિડોએ શીખવાડેલી છે. પ્રકૃતિની પૂજા, ધૂપ, દીપ, આરતી વડે પૂજા કરવાની રીત કોણે શીખવાડેલી છે? તો કે દ્રવિડોએ આપણને શીખવાડેલી છે. માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા, ખાસ યાદ રાખજો, એકમાત્ર એવી પ્રજાતિ જે માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવે છે. અત્યારે આપણે કેવું છે કુટુંબ પ્રથા? તો કે પિતૃમૂલક છે. આપણા નામની પાછળ પપ્પાનું નામ લાગે એટલે પિતૃમૂલક. ત્યારે શું હતું? તો કે માતાનું નામ લાગતું. આકાશી ગ્રહો, હોળી, રંગુ વગેરે તે શું હતા? તો જાણકાર હતા. આકાશી ગ્રહોના જાણકાર હતા. હોળી બનાવતા એને આવડતી હતી, એને રંગવાની ખબર વગેરે જે કલાથી એ જાણકાર હતા. આર્યોના આગમનથી ઉત્તર ભારતની અંદર જ્યારે આર્યની શરૂઆત થઈ, આર્ય પ્રજા આવી ઉત્તર ભારતની અંદર, એટલે કે આર્યના આગમનથી દક્ષિણ ભારતમાં દ્રવિડો છે એ શું થઈ ગયા? સ્થાયી થઈ ગયા. આર્યોના આગમનથી દક્ષિણ ભારતની અંદર દ્રવિડો છે એ સ્થાયી થઈ ગયા. દક્ષિણ ભારતમાં દ્રવિડોની મુખ્ય કેટલી ભાષા હતી? તો કે 4 ભાષા હતી. કેટલી? 4. કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં તમિલ છે સૌથી પ્રાચીન ભાષા છે. દ્રવિડોની મુખ્ય 4 ભાષા કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. 4 ભાષા દ્રવિડોની: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. રેડી? એમાં સૌથી પ્રાચીન ભાષા આપણે ખબર પડી ગઈ કઈ છે? તમિલ. વાત કરવાની છે હવે આર્યોની. તો આર્યો કોણ? એ છે આઈએમપી પ્રશ્ન છે 2 માર્કની અંદર, સ્કૂલ લેવલે અને બોર્ડ લેવલે બંને. રેડી? ચાલો, તો આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના શું હતા? તો કે નિર્માતા હતા. આર્યો છે એ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. પ્રાચીન સમયમાં હિન્દુઓ જ આર્ય કહેવાતા. પ્રાચીન સમયથી હિન્દુઓ છે એ શું કહેવાતા? આર્ય. રેડી? આપણે એક સાંભળ્યું છે શું? તો કે આર્યવર્ત. હિન્દુઓનો જે મોટો પ્રદેશ હતો એને શું કહેવાતો? તો કે આર્યવર્ત તરીકે ઓળખાતો હતો. અન્ય સમકાલીન પ્રજાથી વિકસિત આર્યો હતા એ અન્ય સમકાલીન એની સાથે બીજી ઘણી પ્રજા હતી એનાથી બધાથી વિકસિત કોણ હતું? તો કે આર્ય હતા. એટલે કે સમકાલીન પ્રજાથી કેવા હતા? તો એ વિકસિત હતા. અન્ય સંસ્કૃતિના તત્વો અપનાવીને સમન્વયકારી સંસ્કૃતિનું શું કર્યું? નિર્માણ કર્યું. એની સાથે અલગ અલગ જે સંસ્કૃતિ આવેલી હતી એ સંસ્કૃતિના જે ઉમદા તત્વો હતા, જે મહત્વના તત્વો હતા, જે પોતાને અપનાવવા લાયક હતા, એવા તત્વો અપનાવીને શું કર્યું? તો સમન્વયકારી સંસ્કૃતિનું એને નિર્માણ કર્યું. આર્યો છે એ પ્રકૃતિ પ્રેમી હતા. એટલે વૃક્ષ, નદી, પર્વત, જંગલ આ બધાને શું કરતા? તો કે પૂજા કરતા હતા. પ્રકૃતિના બધા તત્વોની શું કરતા? તો કે પૂજા કરતા. એટલે આર્ય પ્રકૃતિ પ્રેમી હતા અને પ્રકૃતિની પૂજા કરતા હતા. પ્રકૃતિના તત્વોની સ્તુતિ રચી હતી. પ્રકૃતિની જે તત્વો છે એની એને સ્તુતિ રચી હતી, ઋચા રચી હતી અને સમય જતા એમાંથી ધાર્મિક ક્રિયા શું થઈ ગઈ? તો કે શરૂ થઈ. યજ્ઞાદિ શરૂ થઈ ગઈ. ધાર્મિક ક્રિયાઓ એનાથી શરૂ થઈ. આર્યો છે એ વાયવ્ય ભારતમાં રહેતા હતા. શરૂઆતમાં ક્યાં રહેતા હતા? કે વાયવ્ય ભારત. વાયવ્ય ભારત એટલે હાલનું શું થાય? તો કે પાકિસ્તાન. રેડી? આર્યો છે એ વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદી ભેગી થતી હતી. કેટલી? 7 મોટી નદી ભેગી થતી હતી. એટલે તે પ્રદેશનું નામ શું રાખવામાં આવ્યું? કે સપ્ત સિંધુ પ્રદેશનું નામ રાખવામાં આવેલું હતું. એવી જ રીતે ભારતની અંદર 5 મોટી નદી છે એ ભેગી થઈ છે અને એનું નામ શું રાખેલું છે? તો કે પંજાબ રાખેલું છે. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું છે? ભારત પડ્યું છે. આપણા દેશનું નામ શેના ઉપરથી પડ્યું છે? તો કે આ આર્ય ઉપરથી પડ્યું છે. આર્યનો કોઈ રાજા ભરત અથવા ભરત જાતિના જે લોકો હશે એના નામ ઉપરથી આપણા દેશના નામ ભારત વર્ષ, ભારત ખંડ અને અંતે શું પડ્યું છે? તો કે ભારત નામ પડ્યું છે. આ બધી પ્રજા છે એ ભારતની અંદર શું કરતી? તો કે વસવાટ કરતી, વેપાર કરતી અને આ સ્થાયી થઈ. કેવી રીતે? તો કે બધી પ્રજાનું શું થઈ ગયું? તો કે ભારતીયકરણ. ચાલો, તો ભારતીયકરણ એટલે શું? એ ભારતીયકરણ એટલે કે જે પ્રજા વિદેશથી કે અથવા બીજાથી અહીંયા આવેલી છે અને એ પ્રજા અહીંની સંસ્કૃતિની અંદર ભળી ગઈ. તો કે
અહીંયા આવેલી અલગ અલગ જે બધી પ્રજા હતી એ પોતપોતાના અલગ અલગ જે સંસ્કૃતિના ઉમદા તત્વો હતા એ અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું શું કર્યું તો કે એણે નિર્માણ કર્યું. શેનું નિર્માણ કર્યું? સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ. અલગ અલગ બધી જાતિના જે લોકો ભેગા થયા એમાંથી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાંથી અલગ અલગ તત્વો અપનાવીને સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. ભારતમાં આવેલ જાતિઓમાં લગ્ન સંબંધી સંમિશ્રણ થયું. અલગ અલગ જાતિ જે અહીંયા ભારતની અંદર આવેલી છે એ બધા વચ્ચે લગ્ન સંબંધ થવાથી એ બધાનું શું થતું ગયું? સંમિશ્રણ થતું ગયું. ભારતીયકરણ થવામાં સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો શું હતું? તો કે લગ્ન સંબંધી. બધાની વિશિષ્ટ રહેણીકરણી હતી, વિચારો હતા, ભાષાઓનો સમન્વય થઈ ગયો. અલગ અલગ જે જાતિ હતી એ વસતી ગઈ, અલગ અલગ સંસ્કૃતિ હતી એ વસતી ગઈ, એટલે એ બધાની વિશિષ્ટ રહેણીકરણી હતી, એની વિચારો અલગ અલગ હતા, એની ભાષા અલગ અલગ હતી. આ બધાનું શું થતું ગયું? તો કે સમન્વય થતું ગયું. આમ આપણા દેશમાં સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું? તો કે નિર્માણ થયું. આ રીતના શું થયું? આપણા દેશની અંદર સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એ આપણને આપ્યો. આ સમન્વયકારી સંસ્કૃતિ આપણને શું આપ્યું? ભવ્ય અને સમૃદ્ધ વારસો આપણને ભેટમાં આપ્યો છે. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ, અંદરો અંદર એટલી બધી ભળી ગઈ કે પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. કે આ આર્મોનોઇડ છે, આ મોગોલોઇડ છે, આ આર્યો છે, આ દ્રવિડ છે, એવું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અને અંતે બધા કેવા થઈ ગયા? તો કે ભારતીય થઈ ગયા. બધા એનું શું થઈ ગયું? તો કે ભારતીયકરણ થઈ ગયું. આ પણ પ્રશ્ન છે એ 2 માર્કનો અતિ મહત્વનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવાનો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા જ પાઠની શરૂઆત કરશું. ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.